હા હા આતા ભેગા ઉતા જો ને છે કુદરતી હાવ વાતાવરણ છે ને હાવ મજા ફૂલ આવી છે એ વાત જવા દો ને શિયારી ગામ ડુંગરની ચોટીયું છે ને વેશમાં નેહ રાખ્યો આતે ને હું અટાણે ઊભો બરડા આપણે બરડા અભયારણ્યમાં આ જોવો જોઈએ શિયારી ગામ ડુંગર ચોટીયું હા શિયારી ગામ અહીંની ડુંગર જ છે ના જો આ ઊભવાનું મનાય છે તો અમારું મને બરડા અભયારણ્ય છે આ સિંહ દર્શન થાય કયા હતા સિંહ આવે ને ત્યાં આ બરડા અભયારણ્ય છે ને વાં હજી એન્ટ્રી કરાવી ને ત્યાં કપૂર કાટિયા પાસે એન્ટ્રી કરાવે ને અમે મંદિર આવ્યા મારા ભેગો એક હાથો છે આગળ મુલાકાત કરાવે છે આપણે બધાની ગાઈડ છે ગાઈડ રાખ્યો ટૂંકમાં મેં હા આતા ભેગા ઉતા જો ને છે બહુ મજા છે રહેવાની ખરેખર જ મજા છે જોવો જોઈએ કુદરતી વાતાવરણ છે કુદરતી હાવ વાતાવરણ છે ને હાવ મજા ફૂલ આવી છે એને વાત જવા દો ને શિયારી ગામ ડુંગરની ચોટીયું છે ને વેશમાં નેહ રાખ્યો આતે ને હું અટાણે ઊભો બરડા આપણે બરડા અભયારણ્યમાં ને આ છે સિંહ દર્શનની ને બધું થાય સિંહ જો જોવા જડે તો ઠીક છે એટલે મને ભીહું જોવા જડ્યું સિંહ તો નથી જોવા જડ્યા જોવા ભીહું ના ખાબોશિયામાં જો સિંહ જોવા જડી છે તો બતાવે ને આ ડુંગરનું આગળ વ્યૂ બતાવે બહુ મસ્ત બતાવે અહીંની આજે તમારું પાણી પીધું તારો કાલજો નાખતા તો હું પીવડાવજો નામ તમારું મારું નામ વિજય ઓખાયું નાખતા જોવો જોઈએ શિયારી ગામ ડુંગર ચોટીયું હા શિયારી ગામ અહીંની ડુંગર જ છે ના જો આ ઊભવાનું મનાય છે તો શાના મને ઊભી જો કોઈક દેખે જાય તો મારે ફર્યા જાય આખો ડુંગર જ છે હા વિશ્વ વસ્ત નેહ છે જો વન્યજીવોનો ખોરાક માટે આપવાની કાં કંઈ આપ્યા જેવું નથી એવું તો જોઈએ ને જો આ એક પ્રાણી દેખાણું પોતાના હાંડીઓ દેખાણો બીજું કંઈ નથી દેખાણું તો આપણે પૂગે આવ્યા કિલ્લેહર મહાદેવના મંદિરે
ત્રણ વર નાગેશ્વર, ઢીંગેશ્વર અને કિલેશ્વરમાંથી અમે તમને કહ્યું હતું કે કિલેહરના મંદિરે જાય છું. તો એક વર રહ્યો તો આ છેલ્લા વરનું પણ આજ ઉતારવા આવ્યા ને કિલેશ્વર મહાદેવ મંદિરનું ઉતારીએ. જો અંદર મંદિરમાં મોબાઈલ લઈ જવા દઈએ કે ન લઈ જવા દઈએ કંઈ ખબર તો નથી. જો લઈ જવા દઈએ તો ઉતાર્યું ને કે બહારનું વ્યૂ કેપ્ચર કર્યું બધું. કે બરડો અભયારણ્ય અમારો કેવો લાગ્યો એ કીધો. એવો હે બરડો અભયારણ્યને જાહેર કર્યું પણ એમાં મને તો કંઈ વન્યજીવ દેખાણો નહીં. ના હું કદાચ કેટલું આવ્યો હતો કે 2017ની સાલમાં કદાચ આવ્યો હતો. 500 આવ્યો ને એટલે રસ્તો થોડોક મને ભૂલાઈ ગયો હતો. અને મેં પછી એક આતાને બેહાડ્યો હતો. આ તો નેહ લગ્ન બેઠાવ્યા અને રસ્તો બતાવ્યો. મને કંઈ યાદ મારા મોહી આવીને આવ્યા હતા બધાય. તો એ તો બધાય જાય. મારે કંઈ કે હું આજે છે ને રનિંગ કરવા ગયો ને તો થોડીક વાર હું તો માથું દુખતું હતું. એ તો આવ્યા હતા બપોરના. તો મેં કહ્યું કે તમે જાઓ, હું વ્લોગ ઉતારે ને આવા આગળ. તો હાલો આગળ અંદર જોતા જાઓ મંદિરનું સીન લા. જો લેવા દઈએ તો પાકું નથી કહેતો કે મારે મોહી આવી કે એની અંદર મોબાઈલ નથી લઈ જવા દેતા. જો એ જો મેળ આવી છે તો ઉતારે ને બહારનું વ્યૂ આખું કેપ્ચર કરી ને એ જે આજે 2-3 બ્લોગ બનાવવાના છે. 4 વાગ્યા અટાણે 4 વાગ્યા પહેલાં જે એક જગ્યાએ જાઉં કે એવું સસ્પેન્સ થોડુંક રાખવું મારે. હાલો તો દેખાડા મળીએ. આ જોતા જાઓ આગળ આગળ. આમાં આ પાણીમાં છે ને મગરું હોય. મેં જોયેલ છે મગરું છે. જે આમાં મગરું છે ને આ પછી નાવાનું હોય. સ્નાન તમારે કોઈને કરવું હોય આ નાવાનું છે. ભાઈ ના નાણે છે ને રેવતી કુંડ કે જો લખ્યું રેવતી કુંડ છે. આ તો કુંડમાં સ્નાન કરવાનું મહત્વ હોય છે. જો સીન બહુ મસ્ત આવે. આપણે મંદિરના અંદર એન્ટર થયા. આ મંદિર છે કિલેશ્વર મહાદેવનું મંદિર. નાગેશ્વર, કિલેશ્વર ને ઢીંગેશ્વરમાંથી આ કિલેશ્વર મહાદેવ. આ મંદિર છે, જોવો જોઈએ. જો અહીંથી દર્શન કરો. અંદર છે ને મોબાઈલ લેવાનું મનાય છે. તો ભગવાનના દર્શન આથી જ કરી લ્યો. નંદી મહારાજ બેઠા હા બા શિવ મંદિર છે. તો અંદર મોબાઈલ નહીં લઈ જવા દઈએ. તો આથી દર્શન કરાવે ત્યાં તમને. આ મંદિર છે, બહુ ભવ્ય મંદિર છે. તો માફ કરજો, અંદર તો મોબાઈલ નથી લેગો. આથી જ દર્શન કરી લ્યો બધા. આગળ બહારનું બીજું કેપ્ચર કરીએ. જે એક મારે 2 જગ્યાએ જવાનું છે. તો અડધી કલાકનો જે સમય છે તો અડધી કલાક પછી મળીએ પાછા. Wakla betul makla. Ay makla dah dulu ni. જો કેટલી બધી માછલી છે આમાં. બહુ બધી છે. એ જો આ મગર છે. એ ન્યા મગર છે. જો આ બાજુ આવે ધીમે ધીમે. જો વાહમો દેખાય. જય મગર જાય.
જો એ મગર એ જો એ દેખાણો હવે દેખાણો જો આ 3 વિડીયો કેપ્ચર થયું એક સીન જોવે લ્યો જો અહીંયા મગર છે આ રહ્યો જો દેખાય આ ખોબા આવે અહીંયા નાખી દેવા હે અહીંયા નાખી દેવા ઈ આ મિક્સ એક નાના નાના મગર આવડી હતી વાહ બેઠી આમ જોઈ હાલો હાલો જો કઈ બાકી જંગલ જેવું જ લાગે ને બધું હાવ જંગલ છે જંગલી જંગલ મજા આવે હાવ કઈ પાણીના ઝરણા અહીંયા જાય એવું જો અડધી કલાક છે વાલો ભાગીએ કે 100 વાગ્યાનો ટાઈમ હતો તો અડધી કલાક છે તે પહેલાં નીકળી જઈએ કે 100 વાગ્યા પહેલાં નીકળી જજો અહીં કીધું હતું મને આ ક્યાં દેવનું મંદિર હોય આપણે કઈ ખબર ને જોયું તો ઉતાર લીધું છે Just so like a stranger.
તો કેવોક લાગ્યો આજનો વ્લોગ કોમેન્ટમાં જણાવજો ને હર હર મહાદેવ જવા દેજો કોમેન્ટમાં. આપણા 3 વાર ઊંચાઈમાંથી આજ સહેલું ઢીંગેશ્વર કિલેશ્વરમાંથી આ એક કિલેશ્વર બાકી હતું તો કિલેશ્વરનું લઈ લીધું. 3 વાર આવે ત્યાં ને એ વારે કોઈક પાછું નવું મંદિર ને એ જે જો એક વ્લોગ ઉતારવા જવાનું છે 5 વાગ્યા તો એ જે એક મંદિરનો છે તો એ ઉતારે ને પછી ભેગા ઉતારી દઈએ. તો કેવોક લાગ્યો એ કોમેન્ટમાં જ જણાવજો અને તમને મારા વ્લોગ ગમતા હોય તો આગળ જે મોકલજો કે સબસ્ક્રાઈબરનું જે બહુ ડીમ પડે ગું ને વ્યૂ થોડાક ઓછા આવે તો થોડીક મદદ કરો બધાની. બધાય મદદ કરો અને શેર કરજો અને સ્ટોરીમાંય રાખવાનો આગ્રહ રાખો કે સ્પેશિયલ પેટ્રોલ બારવેન દેવના વિડીયો ઉતારવા આવીએ તો થોડુંક મને પણ સપોર્ટ આપો તો મને ઉતારવાની મજા આવે. તો એ જો કે સારા એટલા મહિના દીમાં આપણે 600 એ પૂગે ગયા ને જે આવો નવો સપોર્ટ આપો તો 1000 વ્યૂ પૂગે જાય અને વ્યૂ આમાં થોડાક 2-3 વિડીયો મારે ઓછા આવ્યા તો થોડાક વ્યૂ દો અને બીજાઓને મોકલો એટલો આગ્રહ કરા તમારા પાસે. હું બીજું કંઈ નથી માગતો. તો હાલો એવો આજના વ્લોગની આ એન્ડિંગ કરીએ ને મજા આવે કોમેન્ટમાં જણાવજો અને હર હર મહાદેવ જવા દેજો બધાને. લાઇક મારજો બધાય. મળીએ આવતા વ્લોગમાં. બાય બાય. ને એ વ્લોગ જો કે આમાં હું જોઈન્ટ કરા ને તો 10 મિનિટ ઉપર થઈ જાય. હવે હાલો 10-15 મિનિટના આડે કે આ 10-11 મિનિટનો આ મેં ટાર્ગેટ રાખ્યો કે આપણે 10-11 મિનિટનો જ વ્લોગ રાખવાનો. માણસને કોઈને કંટાળો ન આવે એટલે એ અલગ મૂકવાનો. આના પછી જ સીધો મૂકી મેળવી હતો એટલે એ સીધો ત્યાં જેનું સ્ટાર્ટિંગ જ કરા. તો જોજો બધાય ને એ પણ ગમી છે એ પણ મારું લોકેશન મને નથી ખબર. લોકેશન પહેલાં ગોતું જો હે તો હાલો ત્યાં જઈએ ને આ વ્લોગ આજે આના એન્ડિંગ કરે અને પાછો એ સીધો બીજા 3જા દિવસે મૂકી દે. હાલો બાય બાય બધાને.